અને ફરી એકવાર વાત કરવી છે અમદાવાદની. અમદાવાદમાં ચાણક્યપુરીમાં થયેલી જે આતંકિત ઘટના હતી કે જે ગઈકાલે રાત્રે અડધા અમદાવાદને ટેન્શનમાં મૂકી દે તેવા દ્રશ્યો હતા. અને હવે એ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ એ તમામ લોકોને લઈ જઈ રહી છે કે કેવી રીતે એ ઘટના સ્થળે કે એમણે ગઈકાલે રાત્રે ઉત્પાત મચાવ્યો, આતંક મચાવ્યો, ગુંડાગર્દી કરી અને પોતાની ઓળખ રવિ ઠાકોર તરીકે આપતા એ લુખ્ખા તત્વને કેવી રીતે પોલીસે પાઠ ભણાવ્યો. ત્યારબાદ એ લંગડાતો, લથડાતો અને અત્યારે એ ઘટના સ્થળ પર પહોંચ્યા છે કે અમે આવી રીતે આવ્યા હતા, આવી રીતે અમે ટોળોને લઈને આવ્યા હતા, અમારી હાથોમાં હથિયારો હતા, કોઈના હાથમાં ધોકા, કોઈના હાથમાં તલવાર, તો કોઈને પેવર બ્લોકના હાથમાં આવેલા પથ્થર. આ તમામ લોકો હવે ત્યાં જઈને બતાવશે કે અમે આવું કર્યું છે, અહીંયા સીસીટીવી તોડ્યા છે અને અમે અહીંયા આવી રીતે ધોકા માર્યા છે, તલવારોના ઘા કર્યા છે, એક બે રહીશોને સામાન્ય ઈજાઓ પણ થઈ છે. આ તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. પોલીસ આ તમામ આરોપીઓને લડખડાતા પગે હવે તે ઘટના સ્થળ પર લઈને જઈ રહી છે અને આ દ્રશ્યો તમારી સામે છે. આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે શિવમ આર્કેડ ખાતે પહોંચી છે. મહત્વનું છે કે આરોપીઓ છે તેને નીચે બેસાડવામાં આવ્યા છે અને માફી છે તે મંગાવવામાં આવી રહી છે. જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે તેને લઈ અને લોકો જે છે તે જિંદાબાદના નારા જે છે તે લગાડી રહ્યા છે અને સ્થાનિકો જે છે તેમાં સંતોષ જે છે આ પોલીસની કામગીરીને લઈ અને જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસ જિંદાબાદના નારા છે તે તેમના દ્વારા જે છે તે લગાડવામાં આવી રહ્યા છે અને જે કામગીરી જે છે તે થઈ છે તેનાથી સંતોષ જે છે તે લોકોને જોવા મળી રહ્યો છે. સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, ગઈકાલે 24 કલાકમાં મજબૂત રિઝલ્ટ ગુજરાત પોલીસે આપ્યું છે, એટલે એના માટે અમે ગુજરાત પોલીસના નારા બોલીએ છીએ. બેન, ગઈકાલે જે પ્રમાણે આજ આરોપીઓ દ્વારા અહીં આતંક મચાવવામાં આવ્યો હતો અને 24 કલાકની અંદર ઘૂંટણીએ પોલીસે પાડી દીધા, શું કહેશો? બહુ સારું કહેવાય. એમ આટલી બધી કાલે હાલત તમે જોઈ હોય ને તો આપણે ઉપર જઈ જ ન ગયા, બધા આઈને પતી ગયા હોત. તલવારો લઈ લઈને બધા એટલા હુમલા, આટલું માણસ છે ને એટલું જ હતું કાલે. અને આપણે હું કરવું એ જ નહોતી ખબર ને આજે એટલા પકડાઈ ગયા તો આમ ખુશી છે. એમ કહી શકાય કે રાહતનો સંતોષ. બહુ રાહતનો સંતોષ. અમને બહાર નીકળતા બીક લાગતી હતી અને આજે આ બધું પતી ગયું તો આનંદ થઈ ગયો. એમ જે પ્રમાણે લોકો જે છે તે કહી રહ્યા છે કે આ પોલીસની કામગીરી છે તેનાથી તેમને સંતોષ છે. અને એક મહિલા અહીં હાજર છે તેની સાથે વાત કરવા આપણે પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો આ પોલીસની કામગીરીને લઈ અને શું કહેશો? બેન, આ પોલીસની કામગીરીને લઈને શું કહેશો? આભાર પોલીસની બહુ આભાર છે. શંકરભાઈ ને આભાર છે. અમારે 24 કલાકમાં શંકરભાઈ બધી સારી જ કરી નાખ્યું છે. બસ બહુ થઈ ગયું. તો જે પ્રમાણે લોકો જે છે તે કહી રહ્યા છે કે પોલીસનો આભાર તેમના દ્વારા માનવામાં આવી રહ્યો છે ને 24 કલાકની અંદર જ આરોપીઓ જે છે તેને પકડી પાડી અને અહીં એ જ જગ્યાએ લાવવામાં આવ્યા છે જ્યાં તેમના દ્વારા આતંક છે તે મચાવવામાં આવ્યો હતો. ત્યારે હવે સ્થાનિકો જે છે તે આ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગઈકાલે આ જ સમય હતો કે અહીં કઈ રીતે ઊભું રહેવું તે વિચારવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ આ પોલીસે આરોપીઓને અત્યારે પકડી લીધા છે તેથી રાહતનો શ્વાસ લીધો છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.